અમદાવાદ સિવિલ બાદ હવે એ જ કેમ્પસમાં આવેલ IKDRC કિડની ઇન્સ્ટિટ્યૂટમાં પણ છેલ્લા અઠવાડિયામાં 2 અંગદાન થયા છે। 2 બ્રેન ડેડ વ્યક્તિઓના અંગોના રિટ્રાઈવ કરીને જરૂરિયાતમંદોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં સફળતા મળી છે। ભાવનગર જિલ્લાના પાલીતાણાના વતની 30 વર્ષના હિતેશભાઈ મારુ અમદાવાદમાં તાડપત્રીના કારખાનામાં લાંબા સમયથી કામ કરતા હતા। તારીખ 21 ઓગસ્ટના રોજ મુસાફરી દરમિયાન માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી તેઓને ઓઢવ ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સઘન સારવારના અંતે તબીબો દ્વારા તેમને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા। તબીબો દ્વારા બ્રેન ડેડ જાહેર થતાં તેમના ભાઈ બહેન તેમજ માતા પિતાને અંગદાન અંગેની સમજ આપવામાં આવી હતી। અગાઉથી તેમના પરિવારજનોને અંગદાનના સેવા કાર્ય વિશેની માહિતી હતી, જેથી જ્યારે ખાનગી હોસ્પિટલના તબીબે તેમને અંગદાન સંદર્ભે પ્રોત્સાહિત કર્યા ત્યારે ઘડીનો વિલંબ કર્યા વિના સ્વજનોએ અંગદાનનો નિર્ણય કર્યો। પરિવારજનોના અંગદાનના નિર્ણય બાદ બ્રેન ડેડ હિતેશભાઈ મારુને અમદાવાદ સિવિલ મેડિસિટીની કિડની ઇન્સ્ટિટ્યૂટમાં લાવવામાં આવ્યા। અહીં ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર અને SOTTO ગુજરાત કન્વીનર ડોક્ટર પ્રાંજલ મોદીના માર્ગદર્શન હેઠળ તેમના રિટ્રાઈવલની પ્રક્રિયા આરંભવામાં આવી હતી અને સમગ્ર પ્રક્રિયાને અંતે 2 કિડનીઓ, લીવર અને હૃદયનું દાન મેળવવામાં સફળતા મળી હતી। ડોક્ટર પ્રાંજલ મોદીએ જણાવ્યું હતું કે અંગદાન એ પ્રવર્તમાન સમયમાં મહાદાન છે। IKDRC ITSની અંદર છેલ્લા 6 વર્ષમાં 20 અંગદાતાઓના અંગોનું દાન કરવામાં આવ્યું છે, જેમાં 34 કિડનીઓ, 18 લીવર, 5 હૃદય, 1 પેન્ક્રિયાસ દાન મેળવવામાં સફળતા મળી છે। આમ સમયમાં રાજ્યમાં લાઈવ ઓર્ગન ડોનેશનમાં ઘટાડો કરવા બ્રેન ડેડ વ્યક્તિઓના ઓર્ગન ડોનેશન તાકીદે જરૂરિયાત હોવાથી મહત્તમ લોકો આ અંગેની જાગૃતતા કેળવીને અંગદાન માટે લોકોને પ્રેરણા આપે તેવો અનુરોધ ડોક્ટર મોદીએ કર્યો છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।